સીતાજી ને આ વાતની ખબર છે કે મારો જન્મ પૃથ્વીમાં, તો પછી સમાણે પૃથ્વીમાં છે. સીતાજીનો સંબંધ એ ધરતીમાં છે અને શેષનાગ પાતાળમાં રહ્યા. શેષનાગની ફેણ ઉપર પૃથ્વી, એટલે પૃથ્વીની નીચે પાતાળ છે અને પાતાળ એટલે લક્ષ્મણ શેષનાગ છે, એનો સંબંધ પાતાળ સાથે છે. પાતાળમાં જઈ અહિરાવણને માર્યો. ભગવાન હનુમાનજીનું પાતાળ, એમાં એનું પરાક્રમ છે. ધરતી ઉપર રહી રામનું કાજ કર્યું, રામના કામ કર્યા, એટલે ધરતી ઉપર એનું મહત્વ હનુમાનજી મહારાજનું છે. અને આકાશમાં જઈ બાલ સમય રવિ ભક્ત નનકડા હતા ત્યારે એક છલાંગમાં સૂર્યનારાયણને મધુર ફળ જાણી અને મોઢામાં મૂકી ગયા. આકાશમાં એનું પરાક્રમ. એટલે તુલસીજી કહે હનુમાન ચાલીસામાં, તીહુ લોક ઉજાગર, ત્રણેય લોકનો એ ઉજાગર છે, એનો પરચો ત્રણેય લોકની અંદર છે. હનુમાનજીના નામનો પરિચય આપતા તુલસીજી કહે છે કે પોતાના નામને છોડી દે, એકોર રાખી, જે રામના નામને આગળ કરે એ રામદૂત. પોતાનું નામ નહીં, હનુમાનજીનું નામ નહીં, રામદૂત. અને જે પોતે આગળ ન રહીએ, રામને આગળ રહીએ, રામના દૂત બની રહીએ, એને શું મળે? અતુલિત બલધામ. રામદૂત અતુલિત બલધામ. અતુલિત, જેને તોલી ન શકાય, અતુલિત બલ. અતુલિત બલ જેને તોલી ન શકાય. જો રામદૂત, દૂતના લક્ષણ કેટલા છે? મેઘાવી, વાકપટુ, પ્રાજ્ઞ, પરિચેતોપલક્ષક, ધીરો, યથોક્તવાદી ચ એસો દૂતો વિધીયતે. ખેર દૂતના 20 લક્ષણ છે. એક લક્ષણ ઉપર એક કલાક જાય, પણ એને આપણે દૂતના લક્ષણ એક બાજુ મૂકી અને આગળ વધીએ. રામદૂત અતુલિત બલધામ. પોતાનું બળ નહીં, રામજીના બળ ઉપર. રાવણ પાસે હનુમાનજી જ્યારે જાય છે ને, ત્યારે હનુમાનજી 2 શબ્દ બોલે ને, એટલે રાવણ કહે છે, હે વાનર, તું કેના બળ ઉપર ઉછળસ આટલો બધો? તું કેના બળ ઉપર આટલો ઉછળસ? 3-4 વાર પૂછ્યું. એટલે આ જગ્યાએ આપને કીધું હોય તો કેના ઉપર, આ કેના બળ ઉપર આટલો ઉછળસ? આપણે બધા એમ કહે ને, લે તારામાં એકમાં જ તાકાત, અમારામાં નથી. અને હાવ દેશી ભાષામાં, અમે શું બંગડી પહેરી છે? કેના બળ ઉપર? આ તો દૂતના લક્ષણ છે. દૂતની વાણી કેવી હોય? આહા, હનુમાનજી મહારાજ કહે, જાતે સરાચર જારી તાસુ દૂત મે જા કરી હરી આને હું પ્રિય નારી. જાતે હું સચરાચર જારી. આહા, એ જેના ઉપર, હે રાવણ, હું એનો દૂત છું, એના બળ ઉપર ઉછળું છું. તે આ પૃથ્વી સચરાચર, તે આ પૃથ્વીને આખી પોતાની કરી છે જેના બળથી, એવા રામનો હું દૂત છું, મને એના બળથી હું ઉછળું છું.